રાજ્યમાં હવામાન અને વરસાદની વાત કરીએ તો હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે લો વોલમાર્ક સિસ્ટમથી મોરબીમાં સૌથી વધુ વરસાદ આવ્યો છે। તેમણે ઉમેર્યું કે દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધી ઓફશોર ટ્રફ પણ સક્રિય છે, તેથી આગામી સમયમાં ગુજરાતના વિવિધ જિલ્લામાં હળવાથી ભારે ઝાપટાની આગાહી છે। 3 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર સહિત દાહોદ, મહીસાગર, વડોદરા, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી તેમજ સૌરાષ્ટ્ર કચ્છમાં હળવાથી ભારે ઝાપટાની વકી છે। રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે। આજે સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના 112 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ અરવલ્લી જિલ્લાના મોડાસામાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। આ સાથે સિઝનનો કુલ વરસાદ 64.76% થયો છે। રાજ્યમાં 22 ડેમ હાઈ એલર્ટ પર છે અને 15 ડેમ 100% ભરાયા છે।